વર્ષોથી બધાના ઘરે મમ્મી કે બા બનાવતા હોય એવી દાબડા કેરીનું અથાણું એટલે કે આખી કેરીનું અથાણું આજે આપણે બનાવવાના છીએ. તો એના માટે 1 કિલો કેરી લીધી છે. સાવ નાની પણ નહીં અને એકદમ મોટી નહીં, કે જેની ગોઠલીમાં જાળી ન પડી હોય એવી કેરી આપણે લેવાની છે. અને આ રીતે બે બાજુ ચોરસમાં એટલે કે 2 કટ લગાવી દઈશું અને વચ્ચેથી ગોઠલીનો ભાગ છે એ આપણે એકદમ કાઢી લેવાનો છે. અને આ રીતે બધી કેરીમાંથી ભાગ ગોઠલીનો નીકળી જાય એટલે 5 ચમચી મીઠું અને 2 ચમચી હળદરને આ રીતે મીઠું હળદરમાં ભેળવી દઈ અને આ કેરીની અંદર આપણે ભરી દેવાનું છે, એટલે કે હળદર મીઠાવાળી કરી દેવાની છે. અને બંને ચીરામાં થોડું થોડું નાખવાનું અને પછી કેરીને ઊભી રાખવાની છે. આ રીતે કોઈ એવા વાસણમાં ઊભી રાખીને ઢાંકી અને 2 રાત માટે આપણે એને એટલે કે 2 રાતને 2 દિવસ રાખવાની અને વચ્ચે વચ્ચે હલાવવાની. તો આ રીતે કેરીનો કલર આખો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને પલાળવા દેવાની છે. કદાચ એવું બને કે હજી 1 દિવસ વધારે પણ રાખવી પડે. ત્યારબાદ આપણે એને આ રીતે કોટનનું કપડું 2-4 વડું કરી અને એક ડીશની અંદર પાણી નીતારી અને આ રીતે ઊંધી એને નીતરવા માટે છાંયે રાખી દેવાની છે 4 થી 5 કલાક માટે. ત્યારબાદ આપણે સૂકી મેથીને અડધા કપ મેથીને ચોખ્ખા પાણીએ ધોઈ અને નીતારી અને આ જે ખાટું પાણી આપણે કેરીમાંથી નીકળ્યું છે એમાં આપણે એને 4 થી 5 કલાક માટે પલાળી દેવાની છે. અને સરસ રીતે પલળી જાય, પોહી જાય, એકદમ સોફ્ટ થઈ જાય પછી આ રીતે પાણી બધું કાઢી લેવાનું અને કોરા કપડાની અંદર એને છાંયે જ્યાં સરસ પવન આવતો હોય ત્યાં પોણી કલાક કે કલાક માટે એને સૂકવી દેવાની છે. અને ત્યારબાદ આપણે વઘાર માટે બોળો તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 1 કિલો કેરી છે એટલે 250 ગ્રામ મેથીના કુરિયા એટલે કે મેથીનો બોળો લીધો છે. અને એની ફરતી બાજુ જે કોર છે ને ત્યાં હું 100 ગ્રામ રાઈના કુરિયા લઉં છું, રાઈનો બોળો. અને એને છેડે રાખવાનો આ રીતે, જેથી ગરમ ગરમ તેલમાં એકદમ જલ્દી બળી ન જાય. અને વચ્ચે થોડી જગ્યા કરી છે આપણે ત્યાં 1 થી 2 ચમચી જેટલો તીખાનો અધકચરો ભૂકો અને 2 ચમચી વરિયાળી લીધી છે. એને પણ જ્યાં રાઈનો બોળો નાખ્યો છે ને ત્યાં છેડે રાખી દેવાની. અને અહીંયા 700 ગ્રામ જેટલું મેં શીંગ તેલ લીધું છે અને ફૂલ ગરમ કરી લેવાનું છે. અને પછી આ રીતે થોડું થોડું તેલ નાખતું જવાનું અને ઢાંકતું જવાનું. અને તેલ એક વખત નાખી દઈને પછી એની અંદર 2 મોટી ચમચી ભરીને એકદમ સ્ટ્રોંગ હિંગ નાખી દેવાની. પછી ઉપરથી પાછું આ રીતે તેલ નાખવાનું અને પાછું 5 મિનિટ માટે ઢાંકી દેવાનું. અને પછી આપણો બોળો છે ને એ મિક્સ કરી દેવાનો. અને અત્યારે બોળાની અંદર આપણે બહુ વધારે તેલ નથી નાખવાનું, એકદમ માપનું રાખવાનું છે. અને બાકીનું તેલ છે એ ઠંડુ કરવા માટે મૂકી દેવાનું. ત્યારબાદ એની અંદર 5 ચમચી આપણે મીઠું લેવાનું છે. મીઠું તમે કોઈ પણ લઈ શકો, ઝીણું અથવા તો જાડું. ત્યારબાદ એને એકદમ બોળાને મિક્સ કરીને ઠંડો થવા દેવાનો છે. અને આ રીતે બોળો એકદમ ઠંડો થઈ જાય એટલે એની અંદર આપણે હળદર ભેળવવાની છે. તો 2 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું ભેળવવાનું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લઉં છું એટલે આપણો અથાણું છે ને એ એકદમ લાલ ચટક થાય. ત્યારબાદ બધું સરસ રીતે ભેળવી દેવાનું છે. જો આ રીતે આપણું બોળો છે એ તૈયાર થઈ ગયો છે સરસ રીતે. અને આપણા કેરી છે એના કોશિયા એટલે કે આપણી કેરી આખી જે આપણે સૂકવી હતી એકદમ સુકાઈ ગઈ છે. ખબર કેમ પડે? તો આ રીતે આપણે ચીરને દબાવી જોઈએ અને પાણી ન નીકળે એટલે આપણી કેરી છે એ સુકાઈ જાય. ત્યારબાદ આપણે એની અંદર આ રીતે ચમચીથી બોળો છે એ ભરી દેવાનો છે. જો આપણે વધારે તેલ નાખ્યું હોત ને તો આ રીતે આપણે ભરી ન શકત, એટલે તેલ છે એ પહેલાં માપે રાખવાનું. આ રીતે બધી કેરી ભરી લેવાની. અને આપણી મેથી જો આ રીતે સુકાઈ ગઈ છે, એકદમ ચવડ નહીં થવા દેવાની. ત્યારબાદ આપણે કાચની સ્ટરીલાઇઝ કરેલી એકદમ ચોખ્ખી બોટલ લેવાની અને એની અંદર આપણો જે બોળો વધ્યો છે ને એ બોળો આ રીતે તળિયે નાખી દેવાનો છે. તળિયું ઢકાય છે ને એટલો નાખવાનો. ત્યારબાદ એની ઉપર આપણી જે ખાટા પાણીમાં પલાળેલી મેથી છે એનો એક થર કરી દેવાનો. અને એની ઉપર કેરી જે આપણે ભરીને તૈયાર કરી છે ને એ ભરેલી કેરી ઊભી રાખવાની છે. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે બોટલમાં ભરીએ એમાં કેરી છે ને એ આપણે ઊભી રાખવાની. તો આ રીતે એક બોળાનો થર, એની માથે સૂકી મેથીનો થર અને એની માથે આપણે ભરેલી કેરીનો થર રાખશું. પછી કેરી ઉપર પણ આ રીતે ઊભી રાખીને એની માથે આપણે પાછો બોળો નાખી દઈશું. થોડો થોડો બોળો એડ કરતું જવાનું અને એની માથે પાછી આપણે મેથી ઉમેરી દઈશું અને એની માથે ફરી પાછો આપણે કેરીનો થર કરશું. આવી રીતે કરશું ને એટલે આપણી કેરી ઊભીને ઊભી રહેશે, એટલે એની અંદર જે આપણે બોળો ભર્યો છે ને એમને યથાવત રહેશે અને કેરી આપણી એકદમ સોફ્ટ થઈ જશે.
અને ખાવાની એટલી મજા આવે છે ફ્રેન્ડ્સ કે તમે આ અથાણું એકવાર કરશો ને પછી તમે ઓલું અથાણું કરવાનું ભૂલી જશો અને તમને એમ થશે કે નહીં બસ આપણે આ જ અથાણું કરવું છે, કારણ કે કેરી છે ને એ એક તો બહુ પાકેલી નથી, એટલે કે બહુ એકદમ મોટી નથી થઈ ગઈ, એટલે એકદમ ખાટી ન હોય અને જાળી ન પડી હોય. એટલે આ કેરી છે ને એકદમ ગળીને એકદમ રાળ રાળ થઈ જાય છે. અને જેમ મેં કીધું એમ કે બોળો, મેથી અને કેરી આ રીતે જેટલી આપણી કેરી હોય ને એટલા થર કરી દેવાના. અને જે બાઉલની અંદર આપણે કેરી ભરીને રાખી હતી ને એમાં પણ નીચે તેલ અને બોળો છે ને જો આ રીતે ભેગો થયો હોય નીતરીને, અને છેલ્લે આપણે ઉપરથી આ બધો બોળો છે ને એ આપણે નાખી દેવાનો છે આ રીતે. અને ત્યારબાદ આપણે જે તેલ ઠંડુ કરવા માટે રાખ્યું હતું, 700 ગ્રામ તેલ હતું, એમાંથી આપણે થોડુંક જ નાખ્યું હતું. બાકી જે તેલ બચ્યું છે એ બધું તેલ આપણે અત્યારે આ બોટલની અંદર ભરી દેવાનું છે, કારણ કે અથાણું છે ને એ તેલમાં ડૂબડૂબા રહીને તો જ એ અથાણું સારું રહે, નહીંતર અથાણું છે ને ઉપરથી ફૂગ મારી જાય. તો આ મારી રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, ખરેખર મજા આવશે.